ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાલક પાસ્તા. તો એના સારું આપણે આ પાસ્તા લીધા છે, આ રીતના જે મેક્રોની આવે એ. તો આપણે લગભગ 2 કપ ઉપર થોડાક લીધા છે, તો તમે તમારા હિસાબે બનાવી શકો એમ. અને 1 મરચું લીધું થોડીક તીખાશ માટે, અને પાલક તો આટલી આપણે પાલક લીધી છે સાફ કરીને ધોઈને, અને એકદમ પહેલાં ધોઈ નાખવાની. અને થોડાક આપણે કાજુ, તો આને આપણે ગરમ પાણીમાં પલાળીને રાખ્યા છે. અને મલાઈ તો 2 જ મોટી ચમચી આપણે તાજી મલાઈ લીધી. અને નોર્મલ મસાલામાં આપણે આ પાસ્તાનો મસાલો તમે આ લીધો છે 1 મોટી ચમચી. અને એટલું જ આપણે આ લીધું છે આ પિઝા સિઝનિંગ, કે તમે ઓરેગાનો લઈ શકો. ચીઝ નાખશું એમાં આપણે, અને તીખાની ભૂકી મરી પાવડર, અને આ આપણે ચીલી ફ્લેક્સ. તો આ ખાલી ઉપર ગાર્નિશમાં નાખશું, કેમ કે નાના છોકરાઓને ખાવું હોય તો તીખું ન ખાય તો તમે તમારા હિસાબે નાખી શકો. મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને તેલ જોહે વઘાર માટે થોડુંક. તો પહેલાં આપણે આ પાણી જોહે, તો પાણી ગરમ મૂકી દીધું છે. તો આ પાણીમાં આપણે આ પાલક બધી લઈ લેવું. તો આને આપણે થોડીક વાર ખાલી આમાં ગરમ પાણીમાં રાખવાની છે. આ રીતે એકદમ ઉકળતા પાણીમાં એને આપણે અડધી મિનિટ જેવું રાખીએ તો હાલે એમ. તો પાલક આપણે થોડીક વાર આમાં રાખીને હવે કાઢી લેવું. તો એને આપણે ડાયરેક્ટ કાઢશું ઠંડા પાણીમાં. આ રીતે આપણે ઠંડુ પાણી લઈને એમાં જ નાખી દેવું સીધી બધી પાલક. આ રીતે હવે આ પાલક આપણે મિક્સર જારમાં લઈ લેવું, એને પીસી લેવું. તો આમાં આપણે ભેગું મરચું પીસી લેવું. તો ટુકડા કરીને એમાં નાખી દેવું, એટલે તીખાશ આવી જાય એમાં. તો આપણે પાલકને આ રીતે પીસી લીધી છે, તો એને અત્યારે સાઈડમાં રહેવા દેવું. અને આ કાજુ છે એની આપણે પેસ્ટ બનાવી લેવું. તો આને આપણે આ મિક્સર જારમાં લઈ લેવું. આને પીસવામાં તમારે પાણીની જરૂર પડે તો થોડુંક નાખવાનું. તો આને આપણે થોડુંક પાણી નાખીને આ રીતની પેસ્ટ બનાવી લીધી. તો આને સાઈડમાં રાખી દઈ. હવે પાણી આપણે ગરમ મૂક્યું છે પાસ્તાને બાફવા માટે. તો આ પાસ્તાને એકવાર આપણે એમને ઠંડા પાણીએ ધોઈ નાખીશું, એટલે અંદર કાંઈ હોય તો નીકળી જાય એમ. તો આને આપણે હવે બાફી લેવું. તો ઉકળતા પાણીમાં નાખી દેવું પાસ્તા. આમાં આપણે નાખી દેવું થોડુંક મીઠું, 2 ચમચી જેટલું, એટલે પાસ્તામાં એકદમ મીઠું ચડી જાય. આને બાફી લેવું આપણે. તો પાસ્તા આપણે પાકી ગયા છે. તો મોઢામાં આપણે તમે ખાઈને જોવો ને એટલે તમને એમ ખબર પડી જ જાય કે કાચા નથી એમ. તો ખાઈ તો શું છે કે કડક લાગે થોડુંક. આ એકદમ પોચા થઈ ગયા છે. તો એને આપણે કાઢી લેવું.
આની ઉપર થોડુંક આપણે ઠંડુ પાણી નાખી દેવું એટલે એકાબીજા ચોટે નહીં અને પાકવાની પ્રોસેસ હોય એ બંધ થઈ જાય, નહીં તો પીંડા જેવા થઈ જાય વધારે પાઈકે રાખે ને તો. એટલે થોડુંક આ રીતે ઠંડુ પાણી નાખી દેવાનું. તો હવે આપણે વઘાર કરીશું. તો આ કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. આમાં આપણે નાખશું થોડુંક તેલ, બસ થોડુંક જ, આમથું વઘાર કરતું જ. તેને ગરમ થવા દે. હું એકદમ સરસ પાસ્તા થઈ ગયા છે. ઠંડુ પાણી નાખીએ ને એટલે એકદમ આ રીતના છૂટા રહે. અને પછી તમારે વઘાર કરવામાં વઘાર કર્યા પછી એવું લાગે કે આ થોડાક ચોટી ગયા છે તો થોડુંક ઠંડુ પાણી નાખીને આ રીતે કરી નાખો એટલે એકદમ અલગ પડી જાય. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે નાખી દઈશું આ પાલકની પ્યુરી. બધી આમાં લઈ લેવું આપણે. હવે આમાં આપણે નાખી દઈશું આ કાજુની પેસ્ટ. એકદમ મસ્ત ક્રીમી પાસ્તા થાય. આમાં આપણે થોડુંક પાણી નાખી દઉં. મીઠું નાખી દઉં સ્વાદ પ્રમાણે. તો ગ્રેવીના માપનું જ મીઠું આપણે નાખવાનું. પાસ્તામાં તો આપણે નાખ્યું હતું ને આપણે ચીઝ નાખશું એમાંય મીઠું હોય, ખારું હોય ચીઝ, એટલે મીઠું એ રીતે નાખવાનું. હવે એમાં આપણે આ મલાઈ નાખી દઉં. ઈશાન નાનો હતો ને આવતો ને બહુ પાસ્તા બનાવતા અમે. મારા ભાઈનો દીકરો એને બહુ ભાવે પાસ્તા, પણ એને મલાઈ ન ભાવે. એને ખબર ન પડે કે આમાં મલાઈ નાખી. પછી ખાવા બેન એટલે એમ કે ફઈબા આમાં મલાઈ નથી નાખી. ને ના નથી નાખી. પછી એમ કે બહુ મસ્ત થયું. તો ખાઈ જાય પછી ખબર ન પડે કે આમાં મલાઈ નાખી છે એમ. એટલે એ એકદમ સરસ લાગે આ ક્રીમ. પછી ખબર પડે એમ. પણ ભાવે તોય એને. આલો શું છે કે દેખાની દાઈ જોઈ કહે ને કે મલાઈ જોવે તો ન ભાવે, પણ એમાં ટેસ્ટ ભાવે. હવે આમાં આપણે આ પાસ્તા નાખી દે. ગેસ થોડોક ધીમો કરી દે. હવે આમાં બીજા મસાલા નાખી દે. હું તો આપણે આજે મસાલો પાસ્તાનો લીધો એ, અને મરી પાવડર, અને આ ઓરેગાનો થોડુંક ઉપરથી નાખશે. આમાં શું છે આ રીતે આપણે બનાવશું ને એટલે કંઈ શાકભાજી છોકરાઓને મોઢામાં નહીં આવે અને ભાવશે એ રીતે એમ. અને પાલક ખાય છોકરા એ બાને. પાસ્તા તો છોકરાઓને ભાવતા જ હોય. આ રીતે આપણે
શાકભાજી એ ખાય એમ. હવે એમાં આપણે આ ચીઝ નાખી દઈએ. તો ચીઝ તમે તમારા હિસાબે વધારે ઓછું કરી શકો એમ. આ થોડું કઠણ થઈ ગયું, ફ્રીઝરમાં રહી ગયું હતું એટલે. તો આને આપણે મિક્સ કરી દઈશું. ચીઝ એકદમ મેલ્ટ થઈ જાય આમાં. હવે ગેસ બંધ કરી નીચે ઉતારી લેવું. તો આને આપણે હવે ઉતારી લેવું નીચે અને કાઢી લેવું વાટકામાં. આપણે પાસ્તામાં શું છે કે બહુ તીખાશ ના હોય, એકદમ આમ માઇલ્ડ હોય, થોડુંક જ એમ. એટલે આમાં આપણે વધારે તીખાશ કાંઈ નથી નાખી, ખાલી એક જ મરચું નાખ્યું છે અને થોડાક આપણે મરી પાવડર. અર્પિતાને બહુ ભાવે પાસ્તા. તો આમાં આપણે ઉપરથી નાખશું થોડુંક ચીલી ફ્લેક્સ. તો જેને ભાવે એ નાખીને ખાઈ શકે એમ. અને થોડુંક ઓરેગાનો. તો તૈયાર છે આપણા પાલક પાસ્તા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા પાલક પાસ્તા.